ભારે વરસાદની આગાહી વચ્ચે આખરે અનરાધાર વરસાદ વરસ્યો અને અમુક વિસ્તારોમાં તો જાણે વરસ્યો અષાઢમાં વરસાદ અનરાધાર। સતત બીજા દિવસે મેઘરાજાનો આક્રમક પ્રહાર જોવા મળ્યો, જ્યાં રાજ્યમાં કુલ 234 તાલુકાઓમાં વરસ્યો છે વરસાદ। સૌથી વધુ મોરબીમાં 8.31 ઇંચ વરસાદ વરસ્યો, જ્યાં આજે સતત આક્રમક પ્રહાર મેઘરાજાનો જોવા મળ્યો અને અલગ અલગ વિસ્તારોની અંદર અત્યારે વરસાદ વરસવાના અહેવાલ છે અને રાજ્યના કુલ 234 તાલુકામાં વરસાદ છે। સૌથી વધુ મોરબીમાં 8.31 ઇંચ વરસાદ ખાબક્યો, ધ્રાંગધ્રામાં 6.93 ઇંચ વરસાદ ખાબક્યો છે। એટલો જ વરસાદ ટંકારામાં 6.73 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। હળવદમાં પણ 6.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। વઢવાણમાં 6.18 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। કુલ મળીને 36 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। 93 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। તો રાજ્યમાં ક્યાં કેટલો વરસાદ વરસ્યો તેની આંકડાકીય માહિતી આપની સમક્ષ રાખી રહ્યો છું। મોરબીમાં સૌથી વધારે અનરાધાર વરસાદ વરસ્યો છે, જો 8.31 ઇંચ વરસાદ અહીં ખાબક્યો અને તેને કારણે મોરબીની પરિસ્થિતિ જળબંબાકાર છે। ધ્રાંગધ્રામાં 6.93 ઇંચ વરસાદ વરસ્યો છે, અહીં પણ જળભરાવની પરિસ્થિતિ સામે આવી રહી છે અને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। મોરબી નજીક ટંકારામાં પણ 6.73 ઇંચ જેટલો વરસાદ વરસ્યો અને આ તમામ વિસ્તારોની અંદર અત્યારે પાણી ભરાવાની સમસ્યાનો લોકો સામનો કરી રહ્યા છે। હળવદમાં પણ આવા જ વરસાદી હાલ છે, 6.30 ઇંચ જેટલો વરસાદ હળવદની અંદર પણ નોંધી શકાયો છે। આ ઉપરાંત અન્ય વિસ્તારોમાં પણ જળબંબાકારની પરિસ્થિતિ છે, તેમાં પણ 6 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। એવું એક ગામ એટલે કે વઢવાણ કે જ્યાં 6.18 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। આ તમામ વિસ્તારોની અંદર પાણી ભરાવાની સમસ્યાનો લોકો સામનો કરી રહ્યા છે। મુખ્ય માર્ગો ઉપર પણ પાણી ભરાઈ ગયા, વાહન ચાલકોની ગતિ મંદ પડી છે અને તેમને અગવડતાઓનો સામનો કરવો પડી રહ્યો છે। ઠેર ઠેર ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા અને તેને કારણે